Hi everyone, myself Professor Dhiren Valve, and today's our lecture is on BCom semester 5. Chapter number 1, we have already learned question number 1 in our last lecture. Now we go for question number 2. So question number 2 is define the strategy of planning and briefly discuss about its theory in bracket principle. એટલે ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે સ્ટ્રેટેજી ઓફ પ્લાનિંગની ડેફિનેશનને ક્લિયર કરો અને સાથે સાથે એની જે થિયરીઝ છે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો. ઓકે, સો ઇન ઇન્ટ્રોડક્શન પોર્શન, ઇકોનોમિક પ્લાનિંગ ઇન અ કન્ટ્રી ઇઝ ઓલવેઝ ગાઇડેડ બાય ડેફિનેટ સ્ટ્રેટેજી. ગમે તે દેશ હોય, દરેક દેશ પોતપોતાની ઇકોનોમિક પ્લાનિંગ બનાવે છે અને દરેક ઇકોનોમિક પ્લાનિંગને ગાઈડ કરવામાં આવે છે ડેફિનેટ સ્ટ્રેટેજી દ્વારા. Okay, so in India or all over the world, in all 5-year plans, India adopted its definite strategy for the fulfillment of its objective. ભારતે પણ જેટલી પણ પંચવર્ષીય યોજનાઓ 1951થી ચાલતી આવી છે, દરેકની અંદર કોઈક ને કોઈક ઓબ્જેક્ટિવ્સને ધ્યાનમાં રાખેલો છે અને એ ઓબ્જેક્ટિવ્સને પૂરા કરવા માટે દેશે ડેફિનેટ સ્ટ્રેટેજી પણ બનાવેલી છે. પછી કીધું છે આપણને મિનિંગની અંદર, ઇકોનોમિક પ્લાનિંગ સ્ટ્રેટેજી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પોલિસી અડોપ્ટેડ બાય ધ પ્લાનિંગ કમિશન ટુ એક્સપ્લોઇટ ધ ઇકોનોમિક રિસોર્સિસ ઓફ ધ કન્ટ્રી ટુ હેવ ક્વિક ઇકોનોમિક ગ્રોથ. સો ફરી એકવાર જોઈએ, ઇકોનોમિક પ્લાનિંગ સ્ટ્રેટેજી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પોલિસી અડોપ્ટેડ. ઇકોનોમિક પ્લાનિંગ સ્ટ્રેટેજી શું છે? એઝ પોલિસી અડોપ્ટેડ બાય પ્લાનિંગ કમિશન. એ પોલિસી અડોપ્ટ કરવામાં આવે છે કોના દ્વારા? બાય ધ પ્લાનિંગ કમિશન. પ્લાનિંગ કમિશન દ્વારા તેને અડોપ્ટ કરવામાં આવે છે. શેના માટે અડોપ્ટ કરવામાં આવે છે? ટુ એક્સપ્લોઇટ. એનો મતલબ થાય છે કે તેનો મેક્સિમમ યુઝ કરવા માટે ધ ઇકોનોમિક રિસોર્સિસ ઓફ ધ કન્ટ્રી. એટલે કે દેશની અંદર આવેલા જેટલા પણ આર્થિક સ્ત્રોતો છે તેને મેક્સિમમ યુઝ કરવા માટે પોલિસીસને અડોપ્ટ કરવામાં આવે છે, જેનાથી શું થઈ શકે? ટુ હેવ ક્વિક ઇકોનોમિક ગ્રોથ. જેના કારણે જે તે દેશ એમનો ઝડપી ઇકોનોમિક ગ્રોથ મેળવી શકે. એના પછી કીધું છે, ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પોલિસીસ આર ફુલફિલ્ડ ઇન ડેફિનેટ ટાઈમ પીરિયડ, મેથડ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન એક્સેટ્રા આર ડિસાઇડેડ ઇઝ કોલ્ડ એઝ સ્ટ્રેટેજી ઓફ ઇકોનોમિક પ્લાનિંગ. તો જેટલા પણ અલગ અલગ જુદા જુદા ઓબ્જેક્ટિવ્સ રાખવામાં આવે છે પોલિસીસ દ્વારા, એ લિમિટેડ અથવા તો ડેફિનેટ એટલે કે જેટલા દર્શાવેલું છે એટલા સમયની અંદર પૂરા થઈ જવા જોઈએ. એની સાથે સાથે જે તે મેથડ છે એ મેથડ દ્વારા એને પૂરી કરવામાં આવે. તો એના માટે જે પણ જાતની અલગ અલગ પોલિસીસ બનાવવામાં આવે છે તેને સ્ટ્રેટેજી ઓફ ઇકોનોમિક પ્લાનિંગ કહેવામાં આવે છે. ઓકે, એના પછી જોઈએ આગળ, તો કીધું છે થિયરીઝ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટ્રેટેજી ઓફ પ્લાનિંગ. એટલે કે અહીંયા આપણને ક્વેશ્ચનનો સેકન્ડ પોર્શન જોવા મળે છે, જે આપણને કીધું છે બ્રીફલી ડિસ્કસ અબાઉટ ઇટ્સ થિયરી. તો અહીંયા આપણને થિયરી વિશેની વાત કરવામાં આવી છે. વેન અ પોલિસી ઇઝ ડિસાઇડેડ about the planning, it is necessary to see that whether balanced growth strategy or unbalanced growth strategy or big push strategies are to be adopted. એટલે જ્યારે કોઈ પણ જાતની પોલિસી સ્વીકારવામાં આવે છે તો એને પહેલાં ચેક કરવામાં આવે છે કે તે બેલેન્સ્ડ એટલે કે સંતુલિત સ્ટ્રેટેજી છે, અસંતુલિત સ્ટ્રેટેજી છે કે પછી બિગ પુશ સ્ટ્રેટેજી એટલે કે જોરથી ધક્કો મારવાની સ્ટ્રેટેજી છે. ઓકે, સો આપણે જોઈએ સૌથી પહેલાં બેલેન્સ્ડ ગ્રોથ સ્ટ્રેટેજી. ધ થિયરી ઓફ બેલેન્સ્ડ ગ્રોથ વોઝ ડેવલપ્ડ બાય શુમ્પીટર. તો આ જે થિયરી છે બેલેન્સ્ડ ગ્રોથની, એને આપનાર વ્યક્તિ અથવા તો એને વિકાસ કરનાર વ્યક્તિનું નામ છે માઇકલ શુમ્પીટર. The similar policy was advised by Ragnar Nurks and Arthur Lewis and
અધર ઇકોનોમિસ્ટ એટલે કે આ પોલિસીને એડવાઇસ આપનાર બીજા પણ ઘણા બધા ઇકોનોમિસ્ટ લોકો છે. એનામાંથી બેના નામ આપણને અહીંયા આપેલા છે, જે છે રેગ્નાર નર્ક્સ અને નંબર 2 છે આર્થર લેવિસ. અકોર્ડિંગ ટુ પ્રોફેસર નર્ક્સ, હવે જે નર્સ છે પ્રોફેસર, એ આપણને કહે છે ધ પોવર્ટી એન્ડ માર્કેટ આર ધ બેઝિક વિશિયસ સર્કલ ઇન ધ લીસ્ટ ડેવલપ્ડ ઇકોનોમીઝ. તો એ કહે છે જો કોઈ દેશ અથવા તો કોઈ દેશનું જે અર્થતંત્ર છે એ ઓછું ડેવલપ્ડ છે તો એના માટેના ઝેરી તત્વો બે છે. એક છે પોવર્ટી એટલે કે ગરીબી અને બીજું છે માર્કેટ એટલે કે ત્યાંનું બજાર. અકોર્ડિંગ ટુ ધેમ, તેમના મત મુજબ it is not possible to have a growth of one sector because the expansion of one sector does not generate the demand. તો એમના મત મુજબ એ કહે છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ હેવ અ ગ્રોથ, કે કોઈ એક સેક્ટરનો જો તમે ગ્રોથ કરવા જાઓ છો તો ઇટ ઇઝ નોટ પોસિબલ, તો એ શક્ય નથી. કારણ કે because the expansion of one sector does not generate the demand, કારણ કે એક સેક્ટરનો જો એક્સપાન્શન થાય છે તો એના કારણે ડિમાન્ડ જનરેટ થતી નથી. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને જેના કારણ મુજબ ડ્યુ ટુ લેક ઓફ ડિમાન્ડ, અને જો લેક ઓફ ડિમાન્ડ એટલે કે ડિમાન્ડ ન હોય તો ધ પ્રોડક્ટ વિલ નોટ બી સોલ્ડ ઇન ધ માર્કેટ, તો પ્રોડક્ટ માર્કેટમાં વેચાતી નથી. એન્ડ ગ્રોથ વિલ નોટ બી પોસિબલ, અને જેના પરિણામ સ્વરૂપે છેલ્લે ગ્રોથ જોવા મળતો નથી. તો આ જે રગ્નાર નક્સની થિયરી છે એના માટે માઇકલ શુમ્પીટરની જે થિયરી છે એની અંદર આપણને લિમિટેશન્સ પણ આપેલી છે. તો બે લિમિટેશન છે. નંબર 1 ઇઝ ઇન ધ કન્ટ્રી વેર ધ કેપિટલ ઇઝ સ્કેર, એવા દેશો કે જ્યાં કેપિટલની અછત છે એટલે કે મૂડીની અછત છે. દેન ઇન ઓર્ડર ટુ હેવ ક્વિક ઇકોનોમિક ડેવલપમેન્ટ, અને જો એમને ક્વિક ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવો હોય તો હ્યુજ કેપિટલ ઇઝ રિક્વાયર્ડ, તો એમને ઘણી બધી મૂડીની જરૂર પડે છે. થસ ધ કેપિટલ બીકમ કમ્પિટેબલ ટુ ધ લેબર, તો એવા સમયે જો એ દેશની અંદર લેબર હોય છે તો લેબરની હરીફમાં એટલે કે મજૂરોની હરીફમાં આપણને કેપિટલ પણ જોવા મળે છે. નંબર 2 આપ્યું છે આપણને અકોર્ડિંગ ટુ મિસ્ટર ફ્લેમિંગ. મિસ્ટર ફ્લેમિંગના મત મુજબ it is necessary that certain condition must be satisfied. એ કહે છે કે અમુક જે કન્ડિશન્સ છે એ ખાસ કરીને પૂર્ણ થવી જોઈએ અથવા તો સંતોષ આવી જોઈએ. દેટ ઇઝ ફોર એક્ઝામ્પલ કેપિટલ એટ અ રિઝનેબલ રેટ, એટલે કે જે મૂડી છે એ રિઝનેબલ રેટમાં મળી રહેવી જોઈએ. ધ ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ, તો બીજું કીધું છે આપણને જે રિટર્ન ટુ સ્કેલ છે એ પણ કેવું હોવું જોઈએ, ઇન્ક્રીઝિંગ હોવું જોઈએ. એન્ડ ધ લેબર ફોર્સ મસ્ટ બી અવેલેબલ, અને સાથે મજૂર વર્ગ પણ અવેલેબલ હોવો જોઈએ. તો આ બે લિમિટેશન્સ આપણને જોવા મળે છે. એના પછી આપણને કીધું છે નંબર 2 અનબેલેન્સ્ડ ગ્રોથ સ્ટ્રેટેજી, એટલે કે જે પહેલી બેલેન્સ્ડ સ્ટ્રેટેજી હતી, નંબર 2 છે અનબેલેન્સ્ડ ગ્રોથ સ્ટ્રેટેજી. એમાં કીધું છે પ્રોફેસર હર્સમેન has advocate for the theory of imbalance growth. અહીંયા આપણને લખેલું છે અંદર imbalance અને બહાર લખ્યું છે unbalance, તો both are same. તો આ થિયરી આપનાર વ્યક્તિનું નામ છે પ્રોફેસર હર્શમેન. The other economists like Paul Stephen, Simon Knowles also advocate for such theory. અને આ થિયરીને ઇમ્પોર્ટન્સ આપનારા બીજા પણ અર્થશાસ્ત્રી લોકો છે, જેમાં બેના નામ આપણને અહીંયા આપેલા છે, પોલ સ્ટીફન અને નંબર 2 છે સાયમન નુટ્સ. The planned imbalance technique adopted in the planning procedure is called imbalance growth strategy. એટલે કે પ્લાન કરેલી ઇમ્બેલેન્સ ટેકનિકને જો આપણે પ્લાનિંગની અંદર સમાવિષ્ટ કરીએ છીએ તો એ ઓટોમેટિકલી ઇમ્બેલેન્સ ગ્રોથ સ્ટ્રેટેજી બની જાય છે. ધ લેસ ડેવલપ્ડ ઇકોનોમી શુડ એડોપ્ટ ફોરવર્ડ ઓર બેકવર્ડ ઇફેક્ટ ટેકનિક. જે ઓછા ડેવલપ્ડ અર્થતંત્ર ધરાવતા દેશો છે એ ફોરવર્ડ અથવા તો બેકવર્ડ ઇફેક્ટ ટેકનિકનો યુઝ કરી શકે છે. અંડર ધીસ પ્રોસિજર, આ પ્રોસિજરની અંદર અધર ઇન્ડસ્ટ્રીઝ વિલ હેવ ડેવલપ્ડ ઇન ઓન ઓટોમેટિક મેનર, અને આના કારણે એક ઇન્ડસ્ટ્રીનો ડેવલપમેન્ટ થાય છે તો એની સાથે બીજી પણ ઇન્ડસ્ટ્રીનો ઓટોમેટિકલી ડેવલપ થયેલો આપણને જોવા મળે છે. એના પછી આપ્યું છે આપણને નંબર 3 સ્ટ્રેટેજી ઓફ બિગ પુશ. એક્ઝામમાં આપણને વારંવાર પૂછાય છે એમસીક્યુની અંદર, who has given the strategy of big push. તો એની અંદર નામ આપણને આપેલું છે પ્રોફેસર રોઝેસ્ટિયન રોડન. ઓકે,
So Professor Rosenstian Rodin has given the theory of big push. જે આ big push theory છે એ આપનાર વ્યક્તિનું નામ છે પ્રોફેસર રોઝસ્ટિયન રોડન. And Harvey Labestian has given the critical minimum effort theory. અને બીજો વ્યક્તિનું નામ આપેલું છે હાર્વે લેબેસ્ટિયન. એણે આપેલી થિયરીનું નામ છે critical minimum effort theory. અકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ થિયરી એટલે કે જે રોઝસ્ટિયન રોડનની થિયરી છે એના મુજબ ઇકોનોમી નીડ બિગ પુશ. જે અર્થતંત્ર છે એને જોરથી ધક્કો લગાવવાની જરૂર છે ટુ અપલિફ્ટ ધ સ્ટ્રક્ચર, જેના કારણે જે સ્ટ્રક્ચર છે, જે ઢાંચો છે એ સુધારી શકાય. એન્ડ ધ એડવાન્ટેજ ઓફ ઇકોનોમી ઓફ સ્કેલ, અને સાથે સાથે શું મળી શકે, ઇકોનોમી ઓફ સ્કેલનો આપણે એડવાન્ટેજ પણ મેળવી શકીએ. વેરેસ જ્યારે બીજી બાજુ ધ સેકન્ડ થિયરી એક્સપ્લેન, બીજી બાજુ આપણને સેકન્ડ થિયરી કહે છે ધ ટુ ફેક્ટર પ્રિવેલિંગ ઇન ધ ઇકોનોમી. અર્થતંત્રમાં બે જાતના ફોર્સિસ અસ્તિત્વ ધરાવે છે, એઝ નેગેટિવ ફેક્ટર નકારાત્મક ફેક્ટર્સ અને પોઝિટિવ ફેક્ટર એટલે કે હકારાત્મક ફેક્ટર. ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ રોડન્સ બિગ પુશ થિયરી આર એસ અંડર. હવે આજે રોડન્સની થિયરી છે એના માટે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ આપણને નીચે મુજબ આપેલા છે. એમાં કીધું છે નંબર 1 ઇન્ડિવાઇઝિબિલિટી ઓફ પ્રોડક્શન ફંક્શન. એટલે પ્રોડક્શન ફંક્શનને આપણે ઇન્ડિવિઝિબલ કરી શકતા નથી, અથવા તો ઇન્ડિવિઝિબલ છે એટલે કે એમને ભાંગી શકાતા નથી. અકોર્ડિંગ ટુ ધ ઇકોનોમિસ્ટ રોડનના મત મુજબ the issue faced by underdeveloped countries is limited resources. એટલે કે જે underdeveloped દેશો છે એમને કોનો સામનો કરવો પડે છે, લિમિટેડ રિસોર્સિસનો, એટલે કે જે સ્ત્રોતો છે એની અછતનો સામનો કરવો પડે છે. ઇન ધીસ કોન્ટેક્સ્ટ આની અંદર ઇકોનોમિક્સ ઓફ સ્કેલ કેન બી અચીવ. જો તમે અર્થતંત્રને સુધારવા માંગતા હોય તો તે, અને ઇકોનોમિક્સ ઓફ સ્કેલ એટલે કે અર્થતંત્રના જે જુદા જુદા માપનો છે એને તમે હાંસિલ કરવા માંગતા હોય તો એ તમે અચીવ કરી શકો છો. વિચ અરાઇઝ ડ્યુ ટુ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સોશિયલ ઓવરહેડ કેપિટલ, જે તમે સોશિયલ ઓવરહેડ કેપિટલ દ્વારા ફૂલફિલ કરી શકો છો. ધ ફોલોઈંગ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એસોસિએટેડ વિથ સોશિયલ ઓવરહેડ કેપિટલ. નીચે આપણને આપેલા છે અમુક સોશિયલ ઓવરહેડ કેપિટલ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ. તો એમાં નંબર 1 કીધું છે ઇન્વેસ્ટમેન્ટ ઇન એસઓસી. એસઓસીનું ફૂલ ફોર્મ તમને ઓલરેડી ઉપર આપેલું છે, સોશિયલ ઓવરહેડ કેપિટલને શોર્ટમાં કીધું છે એસઓસી. ઇન્વેસ્ટમેન્ટ ઇન એસઓસી મસ્ટ બી મેડ બિફોર મેકિંગ ઇન્વેસ્ટમેન્ટ ઇન ડાયરેક્ટ પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ. એટલે કે જો તમે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એને ડાયરેક્ટ પ્રોડક્ટિવ એક્ટિવિટીઝમાં કરવા પહેલાં એસઓસીની અંદર કરવું જરૂરી છે. નંબર 2 કીધું છે ઇટ રિક્વાયર્સ હ્યુજ અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એની અંદર ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ મોટી હોવી જરૂરી છે. તે નંબર 3 ઇઝ ઇટ કેન નોટ બી ઇમ્પોર્ટેડ. તમે એને ઇમ્પોર્ટ કરી શકતા નથી. ઇટ લાસ્ટ ફોર લોંગર પીરિયડ ઓફ ટાઈમ એન્ડ ઇટ ઇઝ ઇરિવર્સિબલ. એ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે અને સાથે તમે તેને રિવર્સ કરી શકતા નથી. નંબર 5 કીધું છે ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન સોશિયલ ઓવરહેડ કેપિટલ ટેક્સ ટાઈમ ટુ જનરેટ રિટર્ન. જો તમે આની અંદર કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એસઓસીની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એનામાંથી જે તમને રિટર્ન મળવું જોઈએ એને ટાઈમ લાગે છે, એ ઝડપથી તમને મળી શકતું નથી. એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઇન ધ ઇકોનોમી ઇઝ નોટ ઇમિડિયેટલી. અને એની અસર અર્થતંત્રમાં ઝડપી થતી નથી, ઓર ડાયરેક્ટલી વિઝિબલ, અને તમને એ ડાયરેક્ટલી જોવા પણ મળતી નથી. પછી આપણને કીધું છે નંબર 2 ઇન્ડિવિઝિબિલિટી ઓફ ડિમાન્ડ. એટલે કે માંગની ઇન્ડિવિઝિબિલિટી કીધી છે. અકોર્ડિંગ ટુ ઇકોનોમિસ્ટ રોડન ડિમાન્ડ ઓફ મેની પ્રોડક્ટ આર ઇન્ટરરિલેટેડ. એટલે કે ઘણી બધી વસ્તુઓની માંગ કેવી હોય છે, ઇન્ટરરિલેટેડ, એટલે કે એકબીજા ઉપર આધારિત હોય છે. ઇટ મીન્સ દેટ, એનો મતલબ એમ છે that if government develop one industry, જો ગવર્મેન્ટ કોઈ એક ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરે છે તો it will lead to other industry automatically. તો એના કારણે બીજી ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થાય છે. It requires government to make investment in complementary industry. તો એના માટે આપણને કહે છે કે ગવર્મેન્ટે એ જે બીજી ઇન્ડસ્ટ્રીઝ છે, જે કોમ્પ્લિમેન્ટરી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ ઇન કોમ્પ્લિમેન્ટરી industries
વિલ રિડ્યુસ ધ રિસ્ક ઓફ ફેલિયર. એના કારણે જે કોમ્પ્લિમેન્ટરી ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર ફેલિયર થવાનું ચાન્સીસ ઘટી જાય છે ડ્યુ ટુ નેરો માર્કેટ સાઇઝ, કારણ કે એમની આજુબાજુ આપણને નેરો માર્કેટ સાઇઝ પણ જોવા મળે છે. પછી છે નંબર 3, ઇન્ડિવિઝિબિલિટી ઓફ સેવિંગ, એટલે કે જે બચત છે એની માટેની ઇન્ડિવિઝિબિલિટી. સપ્લાય ઓફ સેવિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇઝ ઇન્ડિવિઝિબલ ફેક્ટર, એટલે કે જે સેવિંગ માટેની સપ્લાય છે એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એ બંને ઇન્ડિવિઝિબલ ફેક્ટર છે. ધીસ ઇઝ because amount of saving plays role in capital formation. આ મોસ્ટ આઈએમપી લાઈન છે, કારણ કે જો તમારે કેપિટલ ફોર્મેશન કરવું હોય તો સૌથી પહેલાં તમારી જોડે સેવિંગ્સ હોવી જરૂરી છે. જો સેવિંગ હશે તો તમે મૂડી રોકાણ કરી શકશો, જો સેવિંગ નહીં હોય તો તમે મૂડી રોકાણ કરી શકતા નથી. A specific amount of investment can be made in the presence of સ્પેસિફિક સેવિંગ. તમને ઈચ્છા હોય એટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પણ ક્યારે? જો તમારી જોડે એટલી સેવિંગ હોય ત્યારે. હાવેવર, અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ amount of saving remains very low due to lower income level. અને આપણને ક્લિયરલી ખબર છે કે જે અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એમનું સેવિંગ ઓછું હોય છે. હવે એ સેવિંગ ઓછું હોવાનું કારણ શું? કારણ કે એ દેશની અંદર ઇન્કમનું લેવલ પણ કેવું હોય છે? ઘણું નીચું જોવા મળે છે. ઓકે, સો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 2. ફોર એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર ક્વેરી, કોઈ પણ જાતનો જો તમને ડાઉટ હોય કે કોઈ પણ જાતની તમને ક્વેરી હોય તો તમે મને મેલ પણ કરી શકો છો, તમે મને વોટ્સએપ પણ કરી શકો છો. વી વિલ સોલ્ટ ઇટ આઉટ એઝ સૂન એઝ પોસિબલ. સો મારો ઈમેલ આઈડી છે sankalplearn@gmail.com. sankalplearn@gmail.com મારી ઈમેલ આઈડી છે. એન્ડ યુ કેન ઓલ્સો વોટ્સએપ મી, તમે મને વોટ્સએપ પણ કરી શકો છો ઓન 8780505433. ઓકે, સો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 3ની સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ, સ્ટડી હાર્ડ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય બાય, ટેક કેર.